ધોરણ 9 શ્રી હસ્તેશ્વર સ્કૂલ પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોત. આજે આપણે નૈસર્ગિક સ્ત્રોત એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ રિસોર્સિસ એની ચર્ચા કરવાના છે. હવે નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય? તો એવા સ્ત્રોતો કે જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય અને આપણું જીવન ટકાવવામાં ઉપયોગી હોય એવા સ્ત્રોતોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીશું. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. તો આપણે આ બધું જાણીએ છીએ હે ને કે સૂર્યની ઉર્જાનો આપણો કેટલો ઉપયોગ છે. તો આ પણ કયા પ્રકારનો સ્ત્રોત કહેવાશે? નૈસર્ગિક સ્ત્રોત. એના પછી જે પણ આપણે કુદરતથી અથવા તો નેચરલી મેળવીએ છીએ બધું નૈસર્ગિક સ્ત્રોતોમાં આવશે. જેમ કે આપણે ભૂમિ પર રહીએ તો આ જે સ્થળ છે એ નૈસર્ગિક થયું. જે પાણી છે એ પાણી નૈસર્ગિક થયું. હવા જે આપણને શ્વાસ લેવામાં મદદરૂપ હોય છે એ હવા નૈસર્ગિક સ્ત્રોત છે. તો પૃથ્વી પર આ સ્ત્રોતો કયા કયા છે? વોટ આર ધીઝ રિસોર્સિસ ઓન ધ અર્થ? એની આપણે ચર્ચા હવે કરીએ. આ સ્ત્રોતો ભૂમિ, પાણી તેમજ હવા છે. તો કયા કયા ભૂમિ છે? જો ભૂમિ ના હોય તો આપણે કોના ઉપર રહીશું? હે ને, પાણીમાં તો રવાય નહીં. પછી પાણી, જો પાણી ના હોય તો તમે વધારે દિવસ જીવિત નહીં રહી શકો. અને હવા, જો હવા ના હોય તો તમે તો 1 મિનિટ કરતાં વધારે જીવી નહીં શકીએ આપણે ને. તો હવાની કેટલી જરૂરિયાત છે આપણને ખબર છે. તો પૃથ્વીના સૌથી બહારના કવચને આપણે મૃદાવરણ કહીએ છીએ. એને ઇંગ્લિશમાં કહેવાય લિથોસ્ફિયર. ઓકે, સૌથી બહારનું જે આવરણ હોય છે, કવચ છે, એને આપણે મૃદાવરણ કહીએ અને મૃદાવરણ પર આપણે રહીએ છીએ. પૃથ્વીના 75% ભાગ પર પાણી છે. 75% ભાગ કયો છે? પાણી વિસ્તારનું છે. તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા હોય છે. હે ને, તો આપણે ટ્યુબવેલથી, બોરિંગથી આપણે જે પાણી કાઢીએ છીએ એ ભૂગર્ભીય પાણી કહેવાય. તો એ ભૂગર્ભીય પાણી પણ એમાં સમાવેશ થાય છે. આ બધાને જલાવરણ કહે છે. તો જે મૃદાનો ભાગ છે એટલે ભૂમિનો ભાગ છે એને મૃદાવરણ, જે પાણીનો ભાગ છે એને આપણે શું કહીશું? જલાવરણ. હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને વાતાવરણ કે વાયુ આવરણ આપણે કહીશું. અને હવાના જે ભાગ છે એને આપણે શું કહીશું? વાતાવરણ. તો પૃથ્વીના આવરણના 3 ભાગ થયા. પહેલો છે મૃદાવરણ, બીજો છે જલાવરણ અને ત્રીજો છે વાતાવરણ અથવા તો વાયુનો આવરણ. જીવંત પદાર્થો ત્યાં જોવા મળે છે જ્યાં એ 3 આવરણો આવેલા હોય. ઓકે, તો જીવંત પદાર્થ ક્યાં જોવા મળે છે? આ 3 આવરણ હશે ત્યાં જોવા મળશે, નહીં તો હોય ના. ઓકે, કેમ કે જ્યાં પાણી ના હોય ત્યાં તો કોઈ રહે નહીં, હે ને. ઓકે, હવા ના હોય તો આપણે જીવિત રહી નહીં શકીએ. તો એ જ કારણ છે કે આ આવરણ હશે તો ત્યાં જીવન પણ હશે. જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં આ 3 આવરણ આવેલા હોય છે. ઓકે, હવે જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે. તો આ 3 આવરણ જ્યાં મળી જાય તે આવરણને આપણે કહીશું જીવાવરણ. શું કહીશું આપણે? જીવાવરણ. કેમ કે જીવને
ઉત્પત્તિ માટે, જીવના વિકાસ માટે આ ત્રણેય જવાબદાર છે આવરણ. એટલે એને આપણે શું કહીશું? જીવાવરણ કહીશું. ઓકે. હવે એના પછી સજીવ જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે અથવા ઉત્પન્ન કરે છે. વાયુ, જળ અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. ચાલો હવે આપણે જે અજૈવિક ઘટક છે એની આપણે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ છે જીવનનો શ્વાસ એટલે હવા. આપણે હવાની ચર્ચા કરીએ. એના પછી આપણે ત્રણેય આવરણની પણ ચર્ચા કરીશું. એના પહેલાં હવા. હવા આપણને કેટલી જરૂરી છે? જો હવા ના હોય તો આપણે જીવિત રહી શકીએ નહીં. તો એના વિશે આપણે સૌથી પહેલાં અધ્યયન કરીએ. હવા ઘણા બધા વાયુ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જે બાષ્પ છે એનું એક મિશ્રણ છે. એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. ઓકે. જ્યાં હવા હશે ત્યાં જીવન હશે. શુક્ર અને મંગળ ગ્રહ જેવા ગ્રહો જ્યાં જીવન નથી ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે ત્યાં કઈ વાયુ જોવા મળશે તમને? કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે. આપણે અહીંયા કઈ વાયુ છે? તો ઓક્સિજન છે વધારે પ્રમાણમાં. એમ જોવા જઈએ તો નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં છે, પરંતુ નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે. એટલે આપણે જે જીવનલક્ષી વાયુ છે એ ઓક્સિજન લગભગ 21% આપણી પાસે છે. વાતાવરણમાં શુક્ર તથા મંગળ ગ્રહોના વાતાવરણમાં 95% અથવા તો 97% સુધી એ કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. હવે આપણને ખબર છે કે ઓક્સિજન ક્યાં આવશ્યક છે? તો ઓક્સિજન આપણા શરીરમાં જે પણ આપણે ખાઈએ એ ખોરાકનું પાચન અને એનામાંથી ઉર્જા મેળવવા માટે ઓક્સિજન બહુ જરૂરી છે. એટલા માટે આપણે ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડીએ છીએ. તો એવી રીતના જ યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો ગ્લુકોઝના અણુઓને તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. તેના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે જેમ શ્વસન કરીએ તો આપણે ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડીએ છીએ. બીજી પ્રક્રિયા કે જેના પરિણામે સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે તે માટે દહનની ક્રિયા થાય છે. તો બીજું છે કે દહન. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બાળીએ ત્યારે પણ એનામાં ઓક્સિજન જરૂરી હોય છે. તમે પહેલાં પણ ઘણા પ્રયોગ જોયા હશે 6ઠા 7મામાં કે એક મીણબત્તી હોય, મીણબત્તીને તમે ઢાંકી દો તો પછી એ ઓલવાઈ જાય છે. એનું કારણ કેમ કે એને ઓક્સિજન મળતી નથી. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે દહન થશે અને દહનમાં ઓક્સિજન વપરાશે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. હવે તેમાં માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગવું અને જંગલોમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય છે. તો ત્યાંથી પણ આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ હવામાં જતી રહે છે. આ સિવાય હવે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ક્યાં ઉપયોગી છે એ પણ આપણે જાણીએ. તો આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાને કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે 2 રીત આવેલી છે. કઈ કઈ? તો ફર્સ્ટ છે લીલી વનસ્પતિઓ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝમાં ઉત્પન્ન કરે છે અથવા તો રૂપાંતર કરી દે છે. હે ને? એના પછી ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ જે છે એ દરિયાઈ પાણીમાં જે ઓગળેલી કાર્બોનેટ છે તેનું શું કરે છે? એ કવચ બનાવી દે છે. એટલે કે જે દરિયાઈ પ્રાણીઓ છે એ પણ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનું જે કવચ છે, તમે લોકો જોયું હશે કે દરિયાઈ પ્રાણીઓમાં એક કવચ પણ આવેલા હોય છે. તો એ કવચ ક્યાંથી બને છે? તો કાર્બોનેટનો બનેલો હોય છે. અને કાર્બોનેટ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડનો એક સ્વરૂપ છે જેને આપણે કાર્બોનેટ કહીએ છીએ. તો આ હતું કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનો આપણે કેવી રીતના ઉપયોગ કરીએ છીએ, વાતાવરણમાં એનો કેટલો પ્રમાણ છે. હવે આપણે આબોહવા વિશે અને આબોહવાના નિયંત્રણ વિશે વાતાવરણમાં જે ભૂમિકા છે એનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.